બજારમાં સતત ચોથા દિવસે ઘટાડા સાથેનો કારોબાર. નિફ્ટીનું 25,100ના સ્તરની નીચે ક્લોઝિંગ. મિડ કેપ સ્મોલ કેપમાં રહી વધારે વેચવાલી. બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો ઘટાડો. રેપિડોમાં પોતાની સંપૂર્ણ 12% હિસ્સેદારી 2400 કરોડમાં વેચશે સ્વિગી. પ્રોસેસ ગ્રુપ કંપની અને સેતુ એઆઈએફ ટ્રસ્ટથી થઈ ડીલ. ત્યાં જ પોતાના ક્વિક કોમર્સ બિઝનેસને પોતાની સબસિડિયરી ઇન્સ્ટામાર્ટને ટ્રાન્સફર કરશે સ્વિગી. રેલવે કર્મચારીઓ માટે તહેવાર પર બોનસ. બિહાર માટે રેલ અને માર્ગની ભેટ. કેબિનેટના મોટા નિર્ણયો. શિપબિલ્ડિંગ અને મેરીટાઈમ રિફોર્મ માટે ₹70,000 કરોડની યોજનાની મંજૂરી. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની આવતીકાલે ટેલિકોમ કંપનીના સીઈઓ સાથે મુલાકાત સંભવ. રિલાયન્સ જીઓના આકાશ અંબાણી અને વોડાફોન આઈડિયાના અક્ષય મુંદ્રા બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા. ચર્ચાના ક્ષેત્રમાં રોકાણ વધારવા પર અને ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની તૈયારી પર ફોકસ. નવેમ્બરથી ઘરે બેઠા જ થશે આધાર અપડેટ. એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમાર. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી થશે અપડેટ. ફક્ત ફોટો બાયોમેટ્રિક અપડેટ માટે જવું પડશે આધાર સેન્ટર. અને ખાદ્ય તેલના ભાવમાં 5 દિવસમાં ₹75નો ઘટાડો. સિંગતેલના ભાવ ₹2,250 થી ₹2,300.